AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નાંદીરા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંક મચાવતી દીપડીને અંતે વન વિભાગે પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે। મરઘાઓ પર વારંવાર હુમલો કરતી આ દીપડીને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ ઊભો થયો હતો। નાંદીરા ગામના માહ્યાવંશી ફળિયામાં રાત્રે દીપડી ઝાડ પર ચડી મરઘાનો શિકાર કરવા પહોંચી હતી। ગામના યુવકોએ તેને જોઈ પડકારતા દીપડી શેરડીના ખેતરમાં ભાગી ગઈ હતી। ત્યારબાદ ગામના વિવિધ વિસ્તારોમાં દીપડી સતત જોવા મળતી હતી અને 12થી વધુ મરઘાઓનો શિકાર કર્યો હતો। આ મામલે જાગૃત નાગરિક હેમંતભાઈ પરમારે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરી હતી। ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓ સાથે મળીને પાંજરું મૂકવામાં આવ્યું હતું। દીપડી વારંવાર મરઘા ફાર્મ નજીક આવતી હોવાને કારણે બીજી જગ્યાએ પણ પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। આખરે મરસ્કે મરઘાનો શિકાર કરવા આવેલી દીપડી પાંજરામાં ફસાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી દીપડીનો કબજો લઈ તેને સામાજિક વનીકરણ રેન્જ ઓફિસે ખસેડી હતી। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।